કાપીને કમ્પ્લીટ કરી નાખ્યા, ખાલી વઘારવાનું બાકી રાખ્યા. ઘડીક ને તો વઘારી નાખ. કાગળિયા જોતા હતા ને એમાં હું હાથનું ભણતો ને ત્યારની ચોપડી મળી છે. એમાં મારી હેન્ડરાઇટિંગ કેવી છે તમને બતાવું. ઇંગ્લિશ હાથનું ભણતો ને ત્યારની છે, તૂટી ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેદુના વ્લોગ નહોતા બનાવતા, કે ટાઈમ રહેતો નહોતો એટલે નહોતા આવતા વ્લોગ. એટલે આજ પાછું શરૂ કરી દીધું, કેમ કે કંઈ કન્ટેન્ટ હોય ને દરરોજ કાંક ને કાંક કામ આવી જાય એટલે જવું પડે. બનાવે છે મારા બાની પાત્રા બનાવે છે, 2-3 તો મૂકી દીધા છે. મારા બા લેવા હતા પાત્રા વાળીએથી, દાડીએ ગયા કામે નથી. શીખી જાય છે. ખાવામાં પીવાય ને આવે ઝાડા થઈ જાય પાછું. કમ્પ્લીટ ઓલા ભરીને મૂકી તો દીધા છે, નવરીથી બે આવડી ગયું. એક કાગળિયું ગોતવા હાટું ક્યારના બધા મતતા થયા, અત્યારે જોયું બધું. જો બધું વિખડી નાખ્યું બધું. એક ફોટા કાગળિયા હાટતે બધું વીખી નાખ્યું ડોક્યુમેન્ટ. ક્યારના બધા મતતા હતા. ફોટો જોવે છે, જૂનો ફોટો. કોટડા ગયા હતા એનો ફોટો છે. રાહુલ મેહુલ નાનું જો કોડો લાગે. ટેણિયા અત્યારે જોતો કેવા થઈ ગયા. કાગળિયું ગોતવા રહ્યા હતા, અહીંયા બધું તૈયારી કરી નાખ્યું. વઘાર નાખ્યા બાકી છે, બાફી નાખ્યા ને કાપીને કમ્પ્લીટ કરી નાખ્યા, ખાલી વઘારવાનું બાકી રાખ્યા. ઘડીક ને આવ તો વઘારી નાખે જ ને. સારો ખટકો રાખ્યો. હા, ભૂખ લાગી. કમ્પ્લીટ મસાલો બસાલો નાખીને બની નાખ્યા. મસ્ત બનાવજો. ના ખાવાની મજા નહીં આવી ને એટલે આનો વારો પેલા. તો કોનો વારો? તેને જ બનાવ્યા. તેમ બનાવ્યા. બની ગયા છે, જોઈ લેવી પેલા કેવા બન્યા. સાઈડ જોવી. ઓલા કાગળિયા જોતા હતા ને એમાં હું હાથનું ભણતો ને ત્યારની ચોપડી મળી છે. એમાં મારી હેન્ડરાઇટિંગ કેવી છે તમને બતાવું. ઇંગ્લિશ હાથનું ભણતો ને ત્યારની છે, તૂટી ગઈ છે. પહેલાં તો નામ પ્રજાપરા ભાવેશ કુમાર, ઇંગ્લિશની પછી ઇંગ્લિશની. હા, એટલે આપણે હેન્ડરાઇટિંગ હાથનું ભણતો ત્યારની. ઇંગ્લિશ જ કર્યું ઇંગ્લિશ હેન્ડરાઇટિંગ ક્યારેક ગડબડ ગોટો ને ક્યારેક હરખું સ્ટાઇલિશ. ઓકે દાડીએ ભાગ રાખતા ને આવું છે. નામ લખેલા છે બધા. કોમલ, આર્યન, પાણી કેમ નામ પાડવાનું હતું તો એક વાર કંઈક લખ્યા હતા બધા. ફોનમાંથી સર્ચ કરીને બધા નામ લખ્યા હતા. એ નામ છે. રાંધી નાખ્યું છે. પેલા ખાઈ લઈએ. શું બનાવ્યું છે જોઈ. પેલા શું બનાવ્યું છે?
પાતરા તો બનાવે એ તો ખબર જ છે. ખીચડી તારી ફેવરેટ. સેવ ટમેટાનું શાક ને ખીચડી. પોપટ. પેલા ખાઈ લઈએ હવે. The next day. તો આજ બીજો દિવસ છે ને કાલ બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નહોતો રહ્યો કેમ કે થોડુંક પાછું કામ આવી ગયું એટલે સાંજે એડિટિંગ ન કરાણું પૂરો ન કરાણો. કામેથી વહી આવવાનું ચા બનાવી નાખી છે. પહેલાં તો ચા પી લેવી કેમ બનાવી નાખી છે મસ્ત મસ્ત એલસી વાળી. ભૂખડ અત્યારે ચા પીને અત્યારે ખાવા બે ગઈ સાન રોટલી. આ કઈ ખાવાનો ટાઈમ છે અત્યારે ખાવા બે ખાઈ લે દિયા તમે આવ્યો. હા એટલે સારું. આ તો રાંધવા મળી છે. દૂધીનું શાક કરવાનું. દૂધીનું બહાર તો વરસાદ આવી ગયો ઘડીકમાં. કા પલ્લીને વે એવો અત્યારે જીની વરસાદ આવી ગયો ઘડીકમાં તો પલાળી દીધું ઘડીકમાં. 9 વાગી ગયા ને વાવ પાણી કરી લીધું. મારા બાની તો બધા હોઈ ગયા. 9 વાગ્યા પહેલાં તો હોઈ ગયા. વરસાદ શરૂ હતો એટલે વાળો કરી સીધા બધા હોઈ જ ગયા. અને આ તો પડી પડી બદામ ખાઈ છે એકલી એકલી. મારે નથી ખાઈ તું ખા. ખાઈ જાઓ. ખાધું નહોતું તો બદામ કોણ લાવ્યું તું? ક્યાંથી? વેસેથી લાવ્યો હતો? દુકાનેથી? સારું તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ને. કેવો લાગ્યો અમારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને કમેન્ટ કરી નાખજો એક મસ્તીની. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.